કંપનીઓ છે તેના પર ફોકસ આપ્યું છે, જેમાં તેમણે એનબીએફસીમાં ખાસ કરીને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1300 પ્રતિ શેર કર્યા છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે પણ તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટની વાત કરશું તો ₹135 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે સ્ટ્રક્ચરલ અને સાયકલ ફેક્ટર્સ માટે FY25-27 માટે હાઉસિંગ લોનમાં લગભગ 12 થી 14% CAGR અને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ કાઉન્ટરમાં નજર કરશું એ છે SBI પર. અહીંયા CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹1050 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાલ પણ કાઉન્ટર જે છે તે તેના 894 એટલે કે 52 સપ્તાહના હાઈથી લગભગ 11% દૂર છે અને પૂરું વર્ષ જે છે તે આ કાઉન્ટર ખૂબ જ એક કન્સોલિડેશન મૂડમાં જોવા મળ્યું છે. પરંતુ સામે સરકાર સાથે ખાનગી બેન્કોમાં પણ કંપનીએ જે છે તે પોતાના માર્કેટ શેર જે તે અહીંયા તેમને વેળવ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડિપોઝિટનું પ્રદર્શન અહીંયા મિશ્ર જોવા મળ્યું છે. ગ્રોથ પણ મામૂલી જોવા મળ્યો છે, પરંતુ અસેટ્સ ક્વોલિટીમાં એક મજબૂતી જે છે તે અહીંયા કાયમ જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ તેમને NIMનું પણ પ્રદર્શન અહીંયા તેમને નબળું રહ્યું તેવી તેમને વાત કરી છે, પરંતુ એક પોઝિટિવ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગેલ પર. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ ₹210 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ જે છે તે આગામી બેઠકમાં ટેરિફમાં 20% વધારો કરે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે, પરંતુ ઓવરઓલ ટેરિફમાં 10% વધારો થાય તેવી અપેક્ષા છે. અને અગર જો 10 થી 20% ટેરિફ વધે છે તો ખાસ કરીને ROC ડબલ ડિજિટ પહોંચવાની પણ તેઓ અહીંયા લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને મુખ્ય જોખમ એક જ છે કે અગર જો ટેરિફ નથી વધતા તો ગેલ માટે એક નેગેટિવ ઝોન પણ જોવા મળી શકે છે, પરંતુ હાલમાં એક પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. વરુણ બ્રેવરેજીસ પર HSBCના રિપોર્ટ પર નજર બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ ₹670 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની CPG સરેરાશ PE મલ્ટિપલ કરતાં 20% ડિસ્કાઉન્ટ પર હાલમાં ટ્રેડિંગ કરતી જોવા મળી રહી છે, પરંતુ એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું નાયકા પર. 3 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. પહેલા નજર કરીએ નોમુરા પર. ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹216 પ્રતિ શેર તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીનું લક્ષ્ય FY26માં આવક CAGR 22 થી 25% કરવાનો છે. ખાસ કરીને ફેશન બ્રેક ઇવન પણ કરવા પર તેઓ કંપની ફોકસ કરી રહી છે. અને FY25માં ભારતનું બ્યુટી એન્ડ પર્સનલ કેર માર્કેટ જે છે તે 24 બિલિયન પર પહોંચવાનું નજર જોવા મળી રહ્યો છે, પરંતુ FY30 માટે લગભગ $40 થી $45 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્ય તેઓ અહીંયા આપી રહ્યા છે. બીજી તરફ CLSAના રિપોર્ટ પર નજર કરશું. તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹229 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ માનવું છે કે કંપનીએ બ્યુટી એન્ડ પર્સનલ કેર વર્ટિકલ GMR જે છે તે FY25-30 માટે મિડ 20% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ફેશન બિઝનેસના નેટ સેલ્સ વેલ્યુ જે તે 5 વર્ષમાં 3 થી 4 ગણા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું નુવામાનો રિપોર્ટ પર. તેઓ પણ નાયકા માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹235 પ્રતિ શેર અહીંયા કર્યા છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને SBIનું કાઉન્ટર અને નાયકા બંને જ મને આજે ફોકસમાં આપણને લાગે છે કે કદાચ જોવા મળી શકે છે. જી.